વેલકમ ટુ ફિઝિક્સ અડ્ડા. આપણે આજે લાવવા જઈ રહ્યા છીએ 1 યર કેલિપર્સ. ફર્સ્ટ ટાઈમ પહેલી વાર 1 યર કેલિપર્સ ગુજરાતીમાં લાવવા જઈ રહ્યા છીએ. તો કહેવાય છે એમ કે કુછ ખાને સે પહેલે કુછ મીઠા હો જાય, બરોબર? કુછ ખાને સે પહેલે કુછ મીઠા હો જાય. તો આપણે ફિઝિક્સમાં 1 યર કેલિપર્સ ની શરૂઆત એક થોટ નવા વિચાર સાથે કરીએ. ઓકે, વિચાર તમારી સામે છે સ્ક્રીન ઉપર કે યુ હેવ ટુ લર્ન ધ રૂલ્સ ઓફ ધ ગેમ એન્ડ then you have to play better than anyone else. Okay, તમને ખબર હશે કે ગમે પહેલા તમારે ગમે એ ગેમ રમવી છે તો એના તમે રૂલ્સ જાણો. રૂલ્સ જાણો તો પછી ઈ ગેમ તમારાથી બેટર કોઈ નહીં રમી શકે, બરાબર? એટલે અહીંયા એવું જ છે કે તમારે થોડા ઘણા રૂલ્સ સમજવા પડે ફિઝિક્સ ની અંદર. અહીંયા ટચમાં રહેજો, પહેલેથી છેલ્લે સુધી વિડિયો જોજો. બધા સમ 1 યર કેલિપર્સ ના આધારિત થિયરી છે. પોઝિટિવ ઝીરો એરર, નેગેટિવ ઝીરો એરર, સમ બધા સોલ્વ કરાવીશ. ઓકે, તો કીધું એમ કે યુ હેવ ટુ લર્ન ધ રૂલ્સ. રૂલ્સ ગમે, સપોઝ કે તમે ચેસ રમવા જઈ રહ્યા છો તો ચેસમાં કઈ જે સ્ટેપ છે, કઈ રીતે લેવું એ બધી તમને ખબર હશે તો ચેસમાં તમને કોઈ નહીં હરાવી શકે. એ જ રીતે ફિઝિક્સમાં જો તમારે ટોપ કરવું છે, ગમે ક્રેક કરવી છે એક્ઝામ, ધારો કે JEE છે, નીટ છે, ગમે બીજી એક્ઝામ છે ક્રેક કરવી હશે તો ફિઝિક્સમાં બધા રૂલ સમજો. બધાના રૂલ સમજો. જો રૂલ તમને સમજાઈ જશે, જો તમને કન્સેપ્ટ આવડી જશે તો એક પણ સમ એવો નથી કે એક પણ થિયરી એવી નથી કે તમારાથી ક્રેક ન થાય. ઓકે, તો આજનો ટોપિક છે આપણો 1 યર કેલિપર્સ. 1 યર કેલિપર્સ ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં ભણાવવા જઈ રહ્યો છું તો બધા અહીંયા ધ્યાન આપો. ઓકે, આપણે શરૂઆત કરીએ. તો ચાલો શરૂઆત કરીએ 1 યર કેલિપર્સ. ઓકે, હવે 1 યર કેલિપર્સ શું છે? તો કે 1 યર કેલિપર્સ એક તમારી જે સ્કેલ છે, ફૂટપટ્ટી, એમાં જે તમે માપો છો, જે રીતે તમે અહીંયા માપો છો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, એ રીતે જે માપો છો એ રીતે 1 યર કેલિપર્સ એક પ્રકારની સ્કેલ જ છે, પણ એનું માપન થોડુંક અલગ છે. તો કે ધ્યાન આપીએ માપનમાં કઈ રીતે. સપોઝ કે શું કામ આપણે 1 યર કેલિપર્સ ભણવું છે? why we have to learn this. ઓકે, તો આપણે જોઈએ સપોઝ કે આપણી પાસે આ 5 છે, આ 5 સેન્ટીમીટર છે. હકીકતમાં ન હોય પરંતુ આપણે ધારી લઈએ કે 5 સેન્ટીમીટર છે. તો આ 5 સેન્ટીમીટર માટે હું એક આવી લાઈન દોરીશ. ઓકે, એક આવી લાઈન દોરીશ તો તમે તરત કહેશો કે સર આ 3 સેન્ટીમીટરની લાઈન તમે દોરી. 3 સેન્ટીમીટરની લાઈન તમે દોરી. પણ એનથી જો નાની હું વચ્ચેથી કંઈક દોરું, હવે અહીંયાથી મેં આટલી દોરી, ધારો અહીંયાથી મેં આટલી લાઈન દોરી, તો હવે તમે તે રીતે કહેશો કે સર આ 3 સેન્ટીમીટર છે, 3 થી વધારે સેન્ટીમીટર છે. ચાલો, હવે આમાં તમને એક ફેસિલિટી આપેલી છે. જો તમે સ્કેલ જોશો, સ્કેલ, ઓકે, હવે સ્કેલમાં જો 1 ઇંચની વચ્ચે તમને કંઈક 10 થી 5 લાઈન બતાવશે. હવે 10 થી 5 લાઈન જે બતાવી છે એ તમને mm માં કન્વર્ટ કરવા માટે બતાવેલી છે. પણ એનથી પણ જો નાનું માપ જોઈએ છે, એનથી પણ થોડુંક નાનું માપ જોઈએ છે, પરફેક્ટ જો છે તમને વિઝ્યુલાઇઝેશન, પરફેક્ટ તમને સ્કેલ રીડિંગ જોઈએ છે, તો તમે એની આ 1 યર કેલિપર્સની મદદથી તે તમે આગળ જઈ શકો. ઓકે, આ સ્કેલમાં તમને સેન્ટીમીટરમાં માપક્રમ મળશે, મિલીમીટરમાં માપક્રમ મળશે, પણ મિલીમીટરના 10મા ભાગનું જો માપક્રમ જોતું છે તો એક ही सहारा है हमारे पास 1 યર કેલિપર્સ. ઓકે, તો 1 યર કેલિપર્સ શું કામ ભણવું જોઈએ? તો 1 યર કેલિપર્સ શું કામ ભણવું જોઈએ એની માહિતી તમને આપી. હવે તો 1 યર કેલિપર્સના ફેક્ટર કેટલા છે, કેટલી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, કેટલી સ્કેલ છે, ઘણી બધી સ્કેલ છે. તો બે જ સ્કેલ છે, આમ તો ઘણી બધી નહીં, પણ બે જ સ્કેલ છે. તો બે સ્કેલ કઈ, નામ શું, કઈ રીતે એનું માપ કરવું, એ બધું જોવા જાવ, એ બધું જોવું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. આપણી પાસે એક થિયરી સ્વરૂપે એક તમને ડાયાગ્રામ બતાતો છે સ્ક્રીન ઉપર. ઓકે, તો ડાયાગ્રામમાં શું છે? જો ડાયાગ્રામમાં તમને બે સ્કેલ જોવા મળે છે. એક તો પેલી મેઇન સ્કેલ છે, બરોબર, અને બીજી છે 1 યર સ્કેલ. હવે મેઇન સ્કેલ અને 1 યર સ્કેલમાં તફાવત છે. તો કે મેઇન સ્કેલ જે છે એ મેઇન સ્કેલ સેન્ટીમીટરના માપક્રમ આપે છે. જોઈ શકો છો તમે અહીંયા કેટલા સેન્ટીમીટર છે. અહીંયા તમારી પાસે 0 સેન્ટીમીટર, અહીંયા છે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. ઓકે, સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે mm થશે, મિલીમીટર. ઓકે, એનો મતલબ એ કે આ જે તમારી પાસે અંતર છે એ થઈ જશે તમારી માટે 1 mm, મિલીમીટર. હવે પ્રશ્ન એ કે સર 1 mm થી પણ જો નાનું માપક્રમ જોતું હોય તો એની માટે બે સ્કેલ છે. જો આ આખી છે મેઇન સ્કેલ ને આ આખી છે 1 યર સ્કેલ. આ છે 1 યર સ્કેલ. હવે 1 યર સ્કેલમાં તમે જોઈ શકો છો કે તમારે 1 થી 3 વચ્ચે એટલે કે આના 20 કાપા. કેટલા કાપા? 1 2 3 4 5 6 7 8 9 10 11, બરોબર. એટલે એનો મતલબ એમ કે આ 10 આ 10 આ 20 કાપા જે છે ત્યારે આના 10 કાપા એટલે કે 10 દુ 20 કાપા અહીંયા મળે છે.
એનો મતલબ એમ કે વર્નિયર કેલિપર્સ તમારે નાનું જો માપક્રમ જોતું હોય તો વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ કરો. ધારો કે આપણી પાસે મેઇન સ્કેલ છે, આપણી પાસે આ 1 છે, અહીંયા 2 છે, બરોબર. મેઇન સ્કેલ આ 1 જે છે mm છે, આટલું જે લંબાઈ છે ને એ 1 mm છે. કેટલી mm છે? 1 mm છે. હવે 1 mm ના કેટલા ભાગ પાડીએ? તો કે વર્નિયર કેલિપર્સમાં આ 1 mm જે મેઇન સ્કેલ છે, આ છે ઉપરની મેઇન સ્કેલ. ઓકે, મેઇન સ્કેલ એટલે મુખ્ય સ્કેલ, અને નીચેની જે છે એ વર્નિયર સ્કેલ છે. વર્નિયર સ્કેલ આ જે 1 mm છે એના પણ કેટલા ભાગ પાડશે? તો કે એના પણ 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, પ્રશ્ન તમને હિસાબ દર વખતે 10 જ ભાગ પડે નહીં, જરૂરી નથી દર વખતે 10 જ ભાગ પડશે. ઓકે, અહીંયા આપણે ધારી લઈએ કે 10 ભાગ પાડે છે, એનો મતલબ એમ કે 1 mm નું તે ધારો કે અહીંયા તમે આટલી લાઈન દોરી છે, એનો મતલબ આ જે છે 1 mm ઈ માપી ન શકે તો વર્નિયર સ્કેલ તરત તમને કહેશે કે આ થશે તમારી માટે 0.3 mm. કેટલું થશે? 0.3 mm. આ છે વર્નિયર સ્કેલની ખાસિયત. બરોબર. એટલે તો 1 mm નો પણ જો તમારે નાનો ભાગ જોઈએ, 1 mm નું પણ કંઈક તમને નાનો ભાગ જોતો હોય તો એની માટે તમે વર્નિયર સ્કેલનો ઉપયોગ કરી શકો છો. ઉપયોગ ખબર પડી પછી આપણે આગળ જોવું છે કે વર્નિયર સ્કેલમાં કેટલા ફેક્ટર, કઈ રીતે વર્નિયર સ્કેલ તમે અહીંયા વ્યાખ્યાયિત કરી શકો. વર્નિયર સ્કેલ વ્યાખ્યાયિત કરવા માટે આપણે જોઈએ તો કે અહીંયા કેટલી સ્કેલ છે જોવો તો અહીંયા તમે 2 સ્કેલ જોઈ શકો છો. કેટલી સ્કેલ જોઈ શકો છો? 2 સ્કેલ. કઈ? એક તમારી આ મુખ્ય સ્કેલ છે ઉપરની, અને એક તમારી છે આ નીચેની વર્નિયર સ્કેલ. બરોબર, અહીંયા 2 સ્કેલ છે, મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ. ઓકે, તો મુખ્ય સ્કેલનું જો એક ભાગ છે, એક કાપો છે, એક કાપા જે છે એક ભાગ છે, એનું અંતર તમારે જોઈએ છે તો કઈ રીતે જોશો? તો કે મુખ્ય સ્કેલનું જે એક ભાગ કાપો અંતર છે એને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો? તો કે એને તમે વ્યાખ્યાયિત કરી શકો છો 1 MSD વડે. કોની વડે? 1 MSD. 1 MSD એટલે થશે મુખ્ય માપક્રમના એક વિભાગનું મૂલ્ય. આપણે લખશું અહીંયા 1 MSD. MSD એટલે મહેન્દ્રસિંહ ધોની નહીં, બરોબર. હમણાં એક ભાઈબંધે શાયરી લખી હતી ફિઝિક્સ. શું લખ્યું હતું? ઈ કે અમે તો લૂંટ लिया इन फिजिक्स के समों ने, गोरे गोरे पन्नों ने, काले काले अक्षरों ने, काले काले शब्दों ने. बरोबर. આવી શાયરી વાળા તમને મળી રહે કે કીધું તું કે અમે તો લૂંટ लिया इन फिजिक्स के एग्जाम्पलों ने, समों ने, પછી પાછા કે गोरे गोरे पन्नों ने, काले काले शब्दों ने. વાહ, મેં કીધું. ઓકે, તો આપણે જોઈએ 1 MSD બરાબર મહેન્દ્રસિંહ ધોની નથી. ઓકે, તો જોઈએ 1 MSD બરાબર શું થશે? તો 1 MSD બરાબર એક મુખ્ય, આપણે વ્યવસ્થિત લખીએ તો આ થશે મુખ્ય સ્કેલ ના એક વિભાગનું મૂલ્ય. એક કાપાનું મૂલ્ય, એક વિભાગનું મૂલ્ય. એટલે મુખ્ય જે માપક્રમ છે એમાં એક વિભાગનું મૂલ્ય કેટલું છે? અહીંયા એક વિભાગ જુઓ તો મુખ્ય માપક્રમનો એક વિભાગ આ આખો છે, એટલે એનું મૂલ્ય કેટલું હશે? એ તમને 1 MSD થી મળે. 1 MSD થી મળે. MSD નું ફૂલ ફોર્મ થશે મેઇન સ્કેલ ડિવિઝન. શું થશે? મેઇન સ્કેલ ડિવિઝન. ઓકે, નોટ ડાઉન કરતા રહેજો. MSD નું ફૂલ ફોર્મ થશે મેઇન સ્કેલ ડિવિઝન. જ્યારે તમે ફિઝિક્સ ભણવા બેઠો છો ત્યારે એક નોટબુક પેન સાથે રાખવી, જે નોટ ડાઉન કરવાનું કહું છું, જે અહીંયા લખતો જાઉં છું, ડાયાગ્રામ આવે છે એ જોઈ લેવાશે. ઓકે, તો આગળ વધીએ. 1 MSD પછી છે બીજું 1 VSD. 1 VSD બરાબર શું થશે? બરોબર, 1 VSD બરાબર વિરેન્દ્રસિંહ ધોની એવું નથી. બરોબર, 1 VSD બરાબર થશે વર્નિયર સ્કેલ. કઈ સ્કેલ? વર્નિયર સ્કેલ ના એક વિભાગનું. કેટલા વિભાગનું? એક વિભાગનું મૂલ્ય. વર્નિયર સ્કેલના એક વિભાગનું મૂલ્ય. આ તમને થશે 1 VSD. એટલે બે વસ્તુ અહીંયા મેઝર કરે છે, એક MSD અને એક VSD. એક MSD એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય, એક VSD એટલે વર્નિયર સ્કેલના એક વિભાગનું મૂલ્ય. ઓકે, તો જોઈએ વર્નિયર સ્કેલનું એક વિભાગનું મૂલ્ય, મુખ્ય સ્કેલનું એક વિભાગનું મૂલ્ય. ઉપરથી આગળ શું જોઈએ છે તો કે પછી તમારે તારવવાનું છે LC. LC ફોર લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ. બરાબર, ન્યૂનતમ અંતર કેટલું ગોતી શકો એ લિસ્ટ કાઉન્ટ ઉપરથી મળી શકે. તો એની માટે તમારે 1 MSD અને 1 VSD નું જરૂર પડશે.
કઈ રીતે તારવે છે આગળ ધ્યાન આપજો. ओके तो विद्यार्थी मित्रों तो चलिए शुरू करते हैं बिना किसी डाउट के. फिजिक्स કોઈ કઈ બીજું સમજવું નહીં. તો જો અહીંયા આપ તમને કીધું છે કે આ મેઇન સ્કેલ છે, આ વર્નિયર સ્કેલ છે. હવે મેઇન સ્કેલ ના ધારો કે મેઇન સ્કેલ ના ધારી લઈએ x કાપાઓ. કેટલા કાપાઓ? x કાપાઓ વર્નિયર સ્કેલ ના y કાપા સાથે બંધ બેસે છે, y કાપા સાથે મેચ થાય છે. જો આવું કહેશે કે વર્નિયર સ્કેલ ના x કાપા મેઇન સ્કેલ ના x કાપા વર્નિયર સ્કેલ ના y કાપા સાથે બંધ બેસે છે. કઈ રીતે કહી શકે? તો કે ધારો કે એમ કે મેઇન સ્કેલ ના 10 કાપા જે છે વર્નિયર સ્કેલ ના 12 કાપા સાથે બંધ બેસે છે, અથવા તો વર્નિયર સ્કેલ ના જે કે 10 કાપા મેઇન સ્કેલ ના 9 કાપા સાથે બંધ બેસે છે. અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરવા જેવી કે જ્યારે બંધ બેસતા કાપાની સંખ્યા કે છે તો મેઇન સ્કેલ ના કાપાની સંખ્યા હંમેશા નાની, વર્નિયર સ્કેલ ના કાપાની સંખ્યા હંમેશા મોટી હશે, કેમ કે વર્નિયર સ્કેલ માં જુઓ તો કાપા ઘણા બધા કવર થશે. ઓકે, એનો મતલબ એમ કે તમને એવું પણ કહી શકે કે મેઇન સ્કેલ ના 19 કાપા છે તો વર્નિયર સ્કેલ ના 20 કાપા બંને બંધ બેસે છે. એટલે કે મેઇન સ્કેલ ના 19 કાપાની સંખ્યા અને વર્નિયર સ્કેલ ના 20 કાપાની સંખ્યા બંને કેવી હશે? ઇક્વલ. બંને કેવી હશે? ઇક્વલ, સમાન. બરોબર. તો ઈ જ ટોપિક સાથે આપણે આગળ વધવું છે. તો આપણે જોઈએ કઈ રીતે આગળ વધવું છે. આપણે મેઇન સ્કેલ ના x કાપા અને વર્નિયર સ્કેલ ના 20 કાપા ઈ રીતે. ઓકે, x કાપા અને વર્નિયર સ્કેલ ના y કાપા જે છે બંધ બેસતા કરવા છે. જોઈએ ચાલો. અહીંયા ધ્યાન આપજો. ઓકે, x અને y બે લાઈન જ ભેણ એવું નથી તો જોઈએ આપણે. ઓકે, લિસ્ટ કાઉન્ટ ભણવું છે. લિસ્ટ કાઉન્ટ કઈ રીતે ભણીએ? લિસ્ટ કાઉન્ટ જોઈએ. લિસ્ટ કાઉન્ટ નું સિમ્પલ LC વડે તમે દર્શાવી શકો. ફૂલ ફોર્મ છે લિસ્ટ કાઉન્ટ અને તમે કહી શકો અને LC. જોઈએ તો કે આપણે કીધું હતું એમ એ લિસ્ટ કાઉન્ટ શું થશે? લિસ્ટ કાઉન્ટ જે છે LC નું સૂત્ર ધ્યાન આપજો, નોટ ડાઉન કરી લેવું તમારે. LC નું સૂત્ર થશે 1 MSD minus 1 VSD. સૂત્ર ફિક્સ છે તમારું. લિસ્ટ કાઉન્ટ નું સૂત્ર થશે 1 MSD minus 1 VSD. આ ફિક્સ છે સૂત્ર 1 MSD minus 1 VSD. ઓકે, હવે જો 1 MSD minus 1 VSD આ એક સૂત્ર તો થયું. ચાલો આને આપણે બ્રેકેટ સજાવીને મૂકી દઈએ. બરોબર, તમે કામની વસ્તુ હોય તો ઘરમાં સજાવી મૂકો ને, આપણી બુકમાં સજાવી મૂકવાનું છે. ઓકે, આગળ વધીએ તો કે આપણે એવું કીધું કે ધારો કે મેઇન સ્કેલ ના એટલે કે મુખ્ય માપક્રમના મુખ્ય સ્કેલના x વિભાગો વર્નિયર સ્કેલ ના y વિભાગો સાથે બંધ બેસે છે. બરોબર, સાથે બંધ બેસે છે આવું આપણે કહીએ. ઓકે, ધ્યાન આપજો. કેટલા મુખ્ય સ્કેલના x વિભાગો અંડરલાઈન કરું છું, ખાસ વાંચજો. અને વર્નિયર સ્કેલના કેટલા વિભાગો? y વિભાગો બંધ બેસે છે. એનો મતલબ એમ કે બંનેની લંબાઈ આગળ જણાવ્યું એમ કે બંનેની લંબાઈ કેવી થશે? સમાન. તો જોઈએ કઈ રીતે. તો કે આપણે એવું લખીએ કે x કાપા x into 1 VSD 1 MSD નું માપ કરો is equal y into 1 VSD નું માપ. બંને કેવા હશે? સમાન. ઓકે, આગળ વધીએ તો કે x into MSD લખ્યું 1 ગુણ્યા 1 કરો તો MSD નો ઘડિયો જો શીખવાડ્યો x MSD જા x MSD. બરોબર, તો કે y MS VSD થશે y VSD. હવે જોઈએ તો કે તમારે અહીંયા VSD ની કિંમત મૂકી શકો, MSD ની પણ કિંમત મૂકી શકો. બરાબર, બેમાંથી ગમે એક કિંમત તમે મૂકી શકો. અહીંયા આપણે મૂકીએ છીએ કિંમત 1 VSD ની. કોની કિંમત મૂકવી છે? તો કે 1 VSD. અહીંયા આપણે 1 VSD એટલે y ને છેદમાં જવા દો. અહીંયા થશે 1 VSD. કેટલા VSD? 1 VSD અહીંયાથી લખીએ ચાલો ને. 1 VSD બરાબર x MSD ના છેદમાં y. શું થશે? x MSD ના છેદમાં y. જો તો કે અહીંયા આપણી પાસે LC નું સૂત્ર હતું, નો ડાઉટ. LC નું સૂત્ર તો આની ઉપરથી LC નું આપણે આને બ્રેકેટ પર નાખીએ, સજાવીને મૂકી દઈએ, આગળ કઈ કામ લાગશે. હવે જોઈએ તો કે ઈ સૂત્ર જે મળ્યું, ઈ સૂત્રનું મળ્યું સૂત્ર, એનું સૂત્રનો ઉપયોગ LC માં કરી. મળ્યા સૂત્રનો ઉપયોગ LC માં કરી. કઈ રીતે થશે?
તો કે મળિયા સૂત્રનો ઉપયોગ LC માં કરવા જવો છે એટલે અહીંયા થાય તમારા માટે 1 MSD માઈનસ 1 VSD. હવે 1 VSD જે હતું એની જગ્યાએ આ સૂત્ર મુજબ શું લખી શકું તો કે જોઈ શકો સૂત્ર મુજબ આપણે લખી શકીએ x MSD ના છેદમાં y, x MSD ના છેદમાં y. એનો મતલબ એમ કે MSD બંને બાજુથી કોમન લઈ શકો, MSD બંને બાજુથી કોમન લઈ લ્યો તો MSD ઇન ધ બ્રેકેટ બરોબર કૌંસમાં 1 ના છેદમાં x ના છેદમાં y. આ x અને y જે છે ઈ કાપાઓની સંખ્યા છે, વિભાગોની સંખ્યા. જો વિભાગ પણ કહેશે, કાપા પણ કહેશે, એકના બે નામ છે, ઘરેથી ચિંટુ કહેતા સાચું નામ હોય જયરાજ બરોબર. તો આ બંને જે કાપાઓ છે ઈ શું છે ઈ ધ્યાન આપો. કાપા જે કહેશે અથવા તો વિભાગો પણ કહેશે, એકના તે બે નામ છે એટલે અહીંયા લિસ્ટ કાઉન્ટ 1 MSD - x y MSD. MSD કોમન લીધું 1 - x y. આ શોર્ટકટ સૂત્ર પણ તમને મળી જાય ત્યારે કાપાઓ સમાન કરવાના કીધા હોય તો જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે LC ના બે સૂત્ર આવ્યા. LC ના સૂત્રો ઉપરથી જ આગળના દાખલા કરવાના છે. તો LC ના સૂત્ર અને આ જે બોર્ડ વર્ક છે ઈ તમારી બુકમાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ સમજવા. ओके तो विद्यार्थी मित्रों ચાલો શરૂ કરીએ. आपके स्क्रीन पे ये रहा प्रश्न. તમને કીધું છે કે એક વર્નિયર સ્કેલ નું મુખ્ય માપક્રમ પર એક કાપાનું મૂલ્ય 1 mm છે. ધ્યાન રાખજો 1 mm આપેલું છે. વર્નિયર માપક્રમ પર કુલ કેટલા? કુલ 20 કાપાઓ, જે મુખ્ય માપક્રમના 16 કાપા. જો કીધું તું એમ કે વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા હંમેશા કેવી હશે? વધારે હશે. ઓકે, અને મુખ્ય સ્કેલના માપક્રમની સંખ્યા હંમેશા ઓછી હશે. તમને કીધું. ઓકે, એક કાપાનું મૂલ્ય વર્નિયર સ્કેલના એક કાપાનું મૂલ્ય જે છે, એક કાપાનું મૂલ્ય 1 mm છે વર્નિયર સ્કેલના. ધ્યાન આપજો. ઓકે, આગળ વાત કરી છે તો બંધ બેસતા વર્નિયર સ્કેલના લઘુત્તમ માપ એટલે કે લિસ્ટ કાઉન્ટ જે ઈ તમારે જોઈએ છે. લિસ્ટ કાઉન્ટ અહીંયા તમે ગોતી નાખો એટલે તમારું કામ જોઈ લો. તો કે અહીંયા તમને જે આપ્યો છે ડેટા પહેલા કલેક્ટ કરશું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને જવાબ કેમાં માંગ્યો છે? જવાબ તમને માંગ્યો છે mm મિલીમીટર કન્વર્ઝેશન, માઇક્રોમીટર કન્વર્ઝેશન. જો કોઈને ડાઉટ હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો. કોમેન્ટમાં લખશો એટલે હું તમને એ ડાઉટ સોલ્વ કરાવી દઈશ. ઓકે, તો કીધું છે કે એક વર્નિયર સ્કેલમાં એક મુખ્ય માપક્રમ પરના એક કાપાનું મૂલ્ય, મુખ્ય માપક્રમ પરના એક કાપાનું મૂલ્ય એટલે તમને અહીંયા 1 MSD બરાબર 1 mm આપ્યું. શું આપ્યું? 1 MSD બરાબર 1 mm. દાખલો પણ તમારી સાથે છે, રકમ પણ તમારી સાથે છે, સોલ્યુશન પણ તમારી સંગે ચાલે છે બરોબર. તો તમે પણ સંગે ચાલતા રહેજો. ઓકે, તો 1 MSD બરાબર 1 mm, 1 VSD બરાબર ખબર નથી. તો આજ હમણાં જ આપણે જે સૂત્ર તાર્યું એ સૂત્ર ઉપર લખીએ તો કે સૂત્ર થશે તમારું x ના છેદમાં y MSD બરોબર. ભલે મારું મોઢું ન બતાય પણ તમને સોલ્યુશન બતાવવું જોઈએ. ઓકે, તો 1 MSD બરાબર 1 mm, 1 VSD બરાબર x ના છેદમાં y. અહીંયા જો કાપા તમને કીધા, મુખ્ય માપક્રમના કેટલા કાપા? 16 અને વર્નિયર સ્કેલના માપક્રમના 20 કાપા. અહીંયા x જે હતા એ મુખ્ય માપક્રમ હતા, y જે હતા એ વર્નિયર સ્કેલ માપક્રમ હતા. એટલે અહીંયા લખશું, ડિટેલમાં લખીએ. ચાલો ને, શું થશે અહીંયા તો કે 20 VSD બરાબર 16 MSD. આવું તમને કઈક સોલ્યુશન મળશે. 20 VSD બરાબર 16 MSD. એનો મતલબ એમ કે 1 VSD બરાબર 16 ના છેદમાં 20 MSD થશે. કેટલા? 16 ના છેદમાં 20 MSD તમારો આન્સર. 1 VSD બરાબર આવશે. હવે આપ सबको पता है, બધાને ખબર છે કે લિસ્ટ કાઉન્ટ. ઓકે, મોસ્ટ ફેમસ સૂત્ર લિસ્ટ કાઉન્ટ નું સૂત્ર શું થશે? લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 MSD માઈનસ 1 VSD. ઇટ ઇઝ યોર ફોર્મ્યુલા. આ તમારી ફોર્મ્યુલા સૂત્ર છે. ઓકે, તો અહીંયા મૂકીએ કિંમત. જો बराबर, सब कुछ आपके सामने, मुकते जाते हैं कीमत. हमको हिंदी ऐसा ही आवड़ता है. 1 VSD बराबर 1 MSD हमने રાખો માઈનસ 1 VSD જે છે એની જગ્યાએ લખશું આપણે 16 ના છેદમાં 20. ઓકે, 16/20 MSD. ઓકે, જે કોમન આવે છે એને કોમન લઈ લઈએ. MSD કોમન, તો MSD ઇન ધ બ્રેકેટમાં 1 - 16 ના છેદમાં 20. આ તમારો આન્સર. બાકી છે આન્સર હજી બરોબર. સાદુરૂપ આપીએ શું થશે જોવો તો છે. MSD ઇન ધ બ્રેકેટ
20 માઈનસ 16 ના છેદમાં 20. ઓકે JEE જોઈ શકો છો ત્યારનો છે આ ટેગ માર્ક ખાસ જોજો IIT 2010 તો ત્યારે તમને કેલ્સી આપશે નહીં બરાબર કેલ્સી નો આપે તો આનું સાદુરૂપ કેમ આપે જોઈએ 1 MSD નું સૂત્ર છે કિંમત ખબર છે 1 mm જવાબ પણ mm માં જોતો છે ડાઉટ નથી કાઈ બરોબર અહીંયા લખીએ આપણે 20 માંથી 16 જાય 4 ના છેદમાં 20 એનો મતલબ એમ કે આ 4 અને 5 થઈ ગયા 1 mm ના 5 ભાગ પાડો 1 mm ના 5 ભાગ પાડો એટલે 1 ના છેદમાં 5 10 ભાગ્યા 5 કરો તમને જવાબ કેટલો મળે તો કે જવાબ મળશે તમને 0.2 mm ઓકે કોંગ્રેચ્યુલેશન જવાબ આવી ગયો છે બરાબર નોટ ડાઉન કરી લ્યો જો બોર્ડમાં તમારી પાસે રકમ પણ છે સ્ક્રીન ઉપર અને સોલ્યુશન પણ ડિટેલમાં છે તો નોટ ડાઉન કરી લો પછી આપણે આગળની થિયરી ઉપર મૂવ ઓન થઈ તો હવેનો આપણો ટોપિક છે કે આ રીડિંગ કેમ લેવું બરાબર રીડિંગ સાઈડ કઈ રીતે લેવું અહીંયા તમને આ રીતે આપી દે ધારો કે અહીંયા કાકો અડેલો છે અહીંયા આ જે છે સળિયો ઓકે હવે એક વસ્તુ સાથે કહી દઉં છું કે વર્નિયર સ્કેલનો ઉપયોગ તમે ક્યાં કરી શકો તો કે વર્નિયર સ્કેલનો ઉપયોગ કંઈક તમને સળિયો છે અથવા તો કંઈક ઓબ્જેક્ટ છે એની લંબાઈ માપવી છે ઊંચાઈ માપવી છે જાડાઈ માપવી છે અથવા તો કોઈ પણ દડો છે તો દડાનું ડાયામીટર નાના એવા જે દડા આવે ઓકે એનો ડાયામીટર તમારે માપવો તો વર્નિયર સ્કેલ કોઈકની ઊંડાઈ માપવી છે તો એનો જે પાછળનો ભાગ છે વર્નિયર સ્કેલ હકીકતમાં જોશો તો પાછળનો ભાગ જે છે એ થોડો ડંડા જેવો છે તો એની માટે તમે ઊંડાઈ માપી શકો એનથી ઓકે તો થિયરીમાં આવે જોઈએ તો કે થિયરી છે તમારી રીડિંગ કઈ રીતે લેવું હાઉ ટુ ટેક રીડિંગ કેમ લેવું બરોબર રીડિંગ કેમ લેવું આપણે જોવું છે ઘણા લોકોને આપણે સ્કેલ આપીએ 14 સેન્ટીમીટરની તો સાહેબ કે 14 સેન્ટીમીટરની સ્કેલ છે નહીં પણ 14 સેન્ટીમીટરની તમારી 15 સેન્ટીમીટરની સ્કેલ હોય શું કામ તો કે જે તમારે સ્કેલ હશે 0 થી સ્ટાર્ટ થાય ક્યાંથી સ્ટાર્ટ થાય 0 એટલે ઘણાને ખબર તો અહીંયા ધારો કે આમ કીધું હોય કે આ કેટલા સેન્ટીમીટર થયા તો આ સેન્ટીમીટર થયા હોય તમારા 10 કેટલા થયા હોય 10 સેન્ટીમીટર તમે જોઈ શકો છો કે અહીંયા સોરી mm માં છે તો 10 mm થશે કેટલા mm થશે 10 mm ઓકે તો આ લોકોને કોઈ ઘણા લોકોને ખબર જ ન પડે કે આ કેટલા mm કેવા તો તમારું રીડિંગ જે છે એ વ્યર્થ જાય બરોબર રીડિંગ કેમ લેવું સાયન્સ વ્યર્થ જાય તો એવું આપણે નહીં કરવા દઈએ રીડિંગ કેમ લેવું એ આપણે જોઈએ તમે જોઈ શકો છો અહીંયા તમને તમારી પાસે એક સ્કેલ છે ઓકે આ મેઇન સ્કેલ છે કઈ સ્કેલ છે મેઇન સ્કેલ આપણે લખી નાખશું આ જે છે એ મેઇન સ્કેલ છે મેઇન સ્કેલ બરોબર અને નીચેની જે છે નીચેની આવડિયા જે છે અહીંયા જે છે આની સાથે અટેચ છે ઈ વર્નિયર સ્કેલ છે કઈ છે આ છે વર્નિયર સ્કેલ છે આવડિયા નીચે ઓકે તો જોઈ શકો છો અહીંયા તો કે અહીંયા તમારું રીડિંગ ક્યાં આવે છે તો કે રીડિંગ આવે છે અહીંયા તમે આ જે છે આ આપણી પાસે ઓબ્જેક્ટ છે શું છે ઓબ્જેક્ટ બરોબર કંઈક ઓબ્જેક્ટ છે સળિયો હશે તો સળિયાની તમારે લંબાઈ માપવી છે તો રીડિંગ આપણું આવે છે અહીંયા આપણે ભૂસી નાખીએ છીએ વ્યવસ્થિત દેખાય જો અહીંયા જે છે તમારું રીડિંગ આવે છે અહીંયા ઓકે અહીંયા કંઈક તમારું રીડિંગ આવે છે એ જોવું છે કઈ રીતે થાય છે તો જો મેઇન સ્કેલના કેટલા ડિવિઝન તો કે 20 ની પછી 30 ની પહેલા અહીંયા ધારો કે 25 કીધી હાલો ને તમારે ક્યાં કેવું રાખ્યું ભાવ લેવો જ છે તો હરખો લઈએ ઓકે તો 20 થી વધારે 25 થી ઓછું 20 થી વધારે 25 થી ઓછું હવે તમને એમ થાય કે હાલો સાહેબ અહીંયા 24 કહી દઈએ સોરી હાલો સાહેબ અહીંયા 24 કહી દઈએ ઓકે તો 24 થઈ શક્ય નથી કેમ કે વર્નિયર સ્કેલ તમને પરફેક્ટ જો રીડિંગ જોતું હશે તો તમારે વર્નિયર સ્કેલનો સહારો લેવો પડશે બરોબર ઓકે તો જોઈએ કે મેઇન સ્કેલમાં કેટલું રીડિંગ આવે છે તો કે મેઇન સ્કેલમાં અહીંયા 24 મુક આપો જો તો સેજ આ 20 આ 21 આ 22 તમે જોઈ શકો છો 20 આ 21 આ 22 આ 23 ની પછી છે 24 ઓકે તો મેઇન સ્કેલનું રીડિંગ કેટલું છે તો કે મેઇન સ્કેલનું રીડિંગ છે જો અહીંયા તમને કીધું એમ 24 mm લખશું અહીંયા મેઇન સ્કેલ રીડિંગ મુખ્ય સ્કેલ લખીએ અહીંયા મુખ્ય સ્કેલ માપક્રમ જે છે 24 mm કેટલા mm છે 24 mm અને વર્નિયર સ્કેલ જો વર્નિયર સ્કેલમાં કોઈ કાપો જે છે ને ઈ અટેચ થતો હશે
કોઈ કાપો જે છે અટેચ થતો હશે, અહીંયાથી શરૂ થયું, હવે જો કયો કાપો અટેચ થાય છે તો કે વર્નિયર સ્કેલમાં 1 2 3 4 5 6 અને 7 સાતમો કાપો અટેચ થાય છે. કયો કાપો? આ એરા સાથે મેળવવાનો. એરા સાથે કયો કાપો મળે છે તો કે સાતમો કાપો મેચ થાય છે. આનો મતલબ એમ કે વર્નિયર સ્કેલનું જે માપક્રમ છે, વર્નિયર સ્કેલનું માપક્રમ, વર્નિયર સ્કેલનું માપક્રમ, વર્નિયર સ્કેલનું માપક્રમ જે છે ઈ તમારી માટે છે અહીંયા 7. કેટલું છે? ઈ છે 7. હવે જો તમને પ્રશ્ન થાય સાહેબ 7 mm લખું કે કેટલું લખું? 7 જે છે ઈ mm નથી કે ગમે ઈ તમને અહીંયા માપક્રમ આપ્યું નથી. તો એની માટે શું જોશે? એની માટે જોશે તમારે લિસ્ટ કાઉન્ટ. આ ખાલી કાપા છે. શું છે? કાપા. ઓકે, અહીંયા તમને mm માં ખબર હતી એટલે અહીંયા લખી નાખ્યું, પણ આ તો ખાલી કાપાની સંખ્યા છે. સાતમો કાપો મળે છે. તો હવે શું કરશું તો કે તમારે રીડિંગ કેમ લેવું તો કે રીડિંગ માપક્રમ કેવી રીતે મેળવશો? માપક્રમ. તો માપક્રમ મેળવવા માટે જે તમને વર્નિયર સ્કેલ છે તમે જોઈ શકો છો, વર્નિયર સ્કેલનો 24મો કાપો અને મેઇન સ્કેલનો 24મો કાપો અને વર્નિયર સ્કેલનો જે તમારો 7મો કાપો છે ઈ બંને અટેચ થાય છે. તો માપક્રમ અથવા તો માપન, અથવા તો તમે અહીંયા માપન પણ જોઈ શકો. માપન કેવી રીતે લેવું તો કે માપન માટે તમે લખશો અહીંયા સૂત્ર ધ્યાન રાખજો. માપનનું સૂત્ર છે તમારી માટે મુખ્ય સ્કેલ માપન, મુખ્ય સ્કેલ માપન વત્તા વર્નિયર સ્કેલ માપન ગુણ્યા LC. ગુણ્યા શું થશે? LC. ઓકે, તો સૌથી પહેલા ગુણાકાર કરો પછી સરવાળો કરો. ઘણાને ગુણાકાર સરવાળામાં ખબર ન પડે તો આપણે કહી દઈએ છીએ કે સૌથી પહેલા વર્નિયર સ્કેલ માપન ગુણ્યા LC કરવું અને પછી તમારે મુખ્ય સ્કેલ માપન સાથે સરવાળો કરવો. ધારી લઈએ કે ધારો કે આપેલ કિસ્સામાં LC જે છે એ LC આપણે ધારી લઈએ 0.1 mm છે. કેટલું છે? 0.1 mm ધાર્યું આવે. ઓકે, તો આપણે સાદુરૂપ આપીએ. જો તો મુખ્ય સ્કેલ માપન તમારી પાસે છે 24 mm. કેટલું છે? 24 mm. તો અહીં લખશું 24 mm પ્લસ વર્નિયર સ્કેલ જે માપન છે એ તમારી પાસે છે 7 કાપા, એને ગુણ્યા કેટલું છે LC તો કે LC છે તમારી પાસે 0.1 mm. 7 એકા 7, એનો મતલબ એ કે અહીંયા આપણે લખશું 24 mm પ્લસ 0.7 mm. ઓકે, સાદુરૂપ આપીએ. 24 લીટા કરો પછી 7 લીટા કરો, 24 વત્તા 1 લીટો વત્તા 2 લીટો વત્તા 3 લીટો, એ રીતે 7 લીટા આવે ત્યારે કહેજો. એની પહેલા હું જવાબ લખી દઉં 24.7 mm. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, તો થિયરી શું ભણ્યા? તમને રીડિંગ કેવી રીતે લેવું? રીડિંગ માટે તમારી બે સ્કેલ જે છે મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ જે નીચે આપી એ બંને જોવી પડે. મુખ્ય સ્કેલમાં કેટલા કાપા મળે છે તો કે 24માં કાપા. હવે 24માં કાપા પછી 24માં કાપા અટકીને જ જતું ઓબ્જેક્ટ. 24માં કાપા પછી થોડુંક વધારે છે તો એ વધારાના કાપા ક્યાં જોવાના? વધારાના કાપા LC સાથે કયા મેચ થાય છે એ જોવાના. ઈ વધારાના કાપા LC સાથે મેચ થઈ ગયા એટલે શું લખ્યું? મુખ્ય સ્કેલનું માપન લખ્યું છે, વર્નિયર સ્કેલનું માપક્રમ લખ્યું છે 7 કાપા. LC જોશે, LC આપણે ધારી લીધો. મુખ્ય સ્કેલનું માપન 24 mm આવ્યું, વર્નિયર સ્કેલનું માપન 7 કાપા આવ્યું. ઓકે, તો LC જે છે 0.1 mm ગુણાકાર કર્યો, સરવાળો કર્યો, સાદુરૂપ આપ્યું, જવાબ આવ્યો. તો બોર્ડ વર્ક છે તમારી સામે. થિયરી જે છે રીડિંગ કેમ લેવું, રીડિંગ લેતા આવડી ગયું હશે. બોર્ડ વર્ક લખી લો પછી આપણે આગળ દાખલા ઉપર. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. એક એક્ઝામ્પલ જોવો છે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પોઝિટિવ ઝીરો એરર કઈ રીતે કાઉન્ટ કરવી, નેગેટિવ ઝીરો એરર કઈ રીતે કાઉન્ટ કરી અને વર્નિયર કેલિપર્સના ઘણા બધા પ્રશ્નો જોવા છે, ઘણા બધા એક્ઝામ્પલ જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા છે, નવા એક્ઝામ્પલ જોવા છે. તો JEE નીટ માટે જો તમારે સારો સ્કોર જોઈતો હોય તો આવતો લેક્ચર ફરજિયાત જુઓ. ઓકે, વર્નિયર સ્કેલમાં તમને કીધું છે કે વર્નિયર સ્કેલમાં આગળની જેવો જ તે સમ છે, થોડોક ટ્વિસ્ટેડ છે, થોડોક અલગ રીતે પૂછેલો છે. જોઈ શકો છો ટેગ માર્ક. ટેગ માર્ક શું છે? PMT 1994. ઓકે, 1994. વર્નિયર સ્કેલના n કાપા મુખ્ય સ્કેલના n-1 કાપા સાથે બંધ બેસે છે. તો એ જો એક કાપાની લંબાઈ 1 mm હોય, જ્યારે એક કાપા કોના તો કે
મુખ્ય સ્કેલના એક કાપાની લંબાઈ 1 mm હોય તો આની સાધનની લઘુત્તમ માપ શક્તિ લિસ્ટ કાઉન્ટ જોઈએ છે. ઓકે, જોઈએ સમ ગણીએ. ओके तो शुरू करते हैं. चलो आखिरी पड़ाव आज का कीधु છે એમ કે 1 MSD એક મહેન્દ્રસિંહ ધોની था. બરોબર, જો કે રિટાયરમેન્ટ રહી લીધી છે પણ તોય તે મહેન્દ્રસિંહ ધોની જ છે. તો કે 1 MSD બરાબર કેટલું છે? તો કે 1 MSD બરાબર તમને કીધું 1 mm લેવું છે. લઈએ કાઈ વાંધો નહીં. હવે કીધું એમ કે વર્નિયર સ્કેલના કેટલા કાપા? વર્નિયર સ્કેલના n કાપા. કેટલા કાપા? n કાપા. કેના વર્નિયર. ઓકે, મુખ્ય સ્કેલના કેટલા કાપા? n-1 કાપા. સાથે બંધ બેસે છે. ઓકે, તો એને બેસાડી દઈએ. ક્યાં બેસાડીએ? અહીં. તો n કાપા કોના? વર્નિયર સ્કેલના. VSD લખશું is equal to n-1 કાપા. n-1 કાપા. n-1 કાપા કોના? MSD. બરોબર, તો આપણે VSD ને સૂત્રનો કરતા બનાવીએ. બરોબર, સૂત્રોદ્ધાર બનાવશું તો VSD બરાબર થશે તમારી માટે n-1 ના છેદમાં n-MSD. ઓકે, બહુ બેઝિક સમ છે, બહુ ઈઝી પણ સમ છે. તો જોઈએ VSD નું સૂત્ર મળી ગયું છે. ઓકે, આપણે જોઈએ છે લિસ્ટ કાઉન્ટ. તો લિસ્ટ કાઉન્ટ માટે સૂત્ર લખશું LC બરાબર શું થશે? 1 MSD એક મહેન્દ્રસિંહ ધોની અને 1 VSD એક વિરેન્દ્રસિંહ ધોની. बराबर, सूत्र में किंमत मूकशु 1 VSD. जो देखो आपके सामने के पण नहीं मूकी पहले वैसा. तो 1 MSD माइनस 1 VSD पहला मूकशु. અહીંયા 1 કહી દે, કાઈ નો એટલે કરો તો હોય ને, એટલે અહીંયા લખશું આપણે n-1 ના છેદમાં n. કેટલા? તો કે MSD. ओके, जो कॉमन निकलता है उसको निकाल लो. कॉमन निकलता है हमारे पास MSD, तो ले लिया हमने कॉमन. 1 माइनस અહીંયા વચ્ચે 1 માઈનસ n-1 ના છેદમાં n. સાદુરૂપ કેમ આપું? લસા અઘરું કામ તમારી માટે. બરોબર, ઓકે. MSD લસા આવશે તમારો n. શું આવશે? n. n ને અહીંયા ગુણી લો તો અહીંયા થશે n - n+1. ब्रैकेट खोला है हमने क्या किया? ब्रैकेट खोला माइनस प्लस माइनस 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 प्लस. ओके, छेदમાં આવ્યું તમારી માટે n. જો તો n માંથી n કાઢો, વહી ગયા. ઓકે, એનો મતલબ એમ કે તમારી પાસે શું બન્યું? તો કે MSD ઇન ધ બ્રેકેટમાં 1 ના છેદમાં n. બ્રેકેટમાં 1 ના છેદમાં. સાદુરૂપ આપી દઈએ, બહુ ઈઝી સાદુરૂપ છે. ખાલી MSD ની કિંમત જ મૂકવાની છે. તો 1 MSD બરાબર 1 mm. 1 mm ઇન ધ બ્રેકેટમાં તમારું સૂત્ર થશે 1 ના છેદમાં n. એટલે જવાબ આવ્યો તમારી પાસે 1 ના છેદમાં n mm. કેટલું આવ્યું? 1 ના છેદમાં n mm. આ તમારો આન્સર થશે. લઘુત્તમ માપ શક્તિ આપણે કહી દેશું અહીંયા કેટલું થશે? તો કે 1 ના છેદમાં n mm. ઓકે, જોઈ લો સમ તમારી પાસે છે. પહેલા આ જે ક્વેશ્ચન છે એ લખો, પછી જે સોલ્યુશન ડિટેલ છે, સોલ્યુશન ડિટેલમાં જે રીતે ક્રમો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ જોઈ. આજના લેક્ચરમાં સૌથી પહેલા વર્નિયર સ્કેલ માં કેટલી સ્કેલ આવે, કેટલા માપક્રમ છે, ઓકે, કઈ રીતે રીડિંગ લેવું, થોડા ઘણા સમ જોયો. તો જે લોકોને વિડિયો ગમ્યો હોય તો એક લાઈક તો બનતા હે બોસ. લાઈક પણ નહીં, તમારે શેર અને સબસ્ક્રાઇબ તમારા ફ્રેન્ડ સર્કલ છે જે લોકોને નીટ JEE ક્લિયર કરવી છે, ઓકે, LC અને LC એટલે કે લિસ્ટ કાઉન્ટ વર્નિયર સ્કેલના ટોપિકથી મૂંઝવાતા હો તો એ લોકોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને વધારે વિડિયો જોવા માટે કોમેન્ટ પણ તમે કરો નીચે. થેન્ક યુ.